હવે દારૂ પીવા માટે દેવદમણ જવાની જરૂર નહીં પડે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ છૂટથી દારૂ મળી રહ્યો છે। કોઈપણ બ્રાન્ડ માંગો, ગણતરીની મિનિટોમાં જ હાજર થશે। દારૂના અડ્ડા પર ગ્રાહકોને તમામ પ્રકારની વ્યવસ્થા મળે છે। ગ્રાહકો માટે અડ્ડા પર સિગરેટ અને ચખનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે અડ્ડા પર ખાટલા, કોલ્ડ્રિંક્સ, પંખા સહિતની પણ સુવિધાઓ હતી। આપને જણાવી દઈએ, પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સ્ટેટ વિજિલન્સે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે। પૂણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં દારૂના જે ચાલી રહ્યા અડ્ડા છે તેના પર રેડ કરવામાં આવી છે। એસએમસીએ સફળ રેડ કરી પૂણા પોલીસ મીઠી નીંદર માણતી ત્યાં ઝડપાઈ હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। પૂણા વિસ્તારના ઓર્ચિડ ટાવરની પાછળ આ અડ્ડો ધમધમી રહ્યો હતો। તમામ પ્રકારની સવલત ધરાવતા દારૂના અડ્ડા પર એસએમસી ત્રાટકી ઉઠશે। વિદેશી દારૂની બોટલ 5646 અને 180 લીટર દેશી દારૂ કબજે કરાયો છે। દારૂના વિશેષ અડ્ડા પરથી એસએમસીએ 14 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા 15 કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે। વિજિલન્સ દ્વારા 12 જેટલા પીધડોને વોન્ટેડ જાહેર કરાયા છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। રાબિયા, એક તરફ પોલીસ સૂતી રહી અને બીજી તરફ એસએમસીએ સપાટો બોલાવ્યો છે। આ સમગ્ર ઘટના જાણવા માંગીશું। સ્પષ્ટ કહી શકાય છે કે સુરત પોલીસની રહેમ નજર હેઠળ ક્યાં તો આ કામ થતું હોય, ક્યાં તો પછી પોલીસ જાણીને પણ અજાણ બનતી હોય। વ્યવહારિક છે કે સુરત ખાતે આ રીતે જ્યારે દારૂની રેલમછેલ થતી હોય ને સ્પષ્ટ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ જ્યારે સપાટો બોલાવતી હોય તો પોલીસને ના ખબર હોય એવું બની ના શકે। સુરતની જે પૂણા પોલીસ છે તેની જાતમાં આ રીતે દારૂનો અડ્ડો ધમધમતો હોય અને ત્યાં રેડ કરવામાં આવે એટલે આશ્ચર્યની વાત છે। પૂણા પોલીસ ઊંઘથી ઝડપાઈ હોય અને ખાસ કરીને એસએમસી પોતાનું કામ કરી ગઈ હોય ને તે પણ સફળ રેડ કરી ગઈ હોય। ઓર્ચિડ ટાવર આવ્યું છે પૂણા વિસ્તાર ખાતે, તેમની પાછળ જ અડ્ડો ધમધમતો હતો। દારૂના અડ્ડા પર તમામ પ્રકારની સહુલતો જોઈને જે એસએમસીની જે ટીમ છે સ્ટેટ વિજિલન્સની તે પણ ચોંકી ઉઠી હતી, કારણ કે વિદેશી દારૂના 5646 બોટલની સાથે 1 લીટર દેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો। ત્યારે દારૂના 180 લીટર જે દેશી દારૂ કબજે કરવામાં આવ્યો, તો ખાસ કરીને દારૂના અડ્ડા પર ખાટલા, કોલ્ડ્રિંક્સ, પંખા સહિતની સુવિધાઓ સાથે ત્યાં જોવા મળી હતી। 14 આરોપીઓની ધરપકડ તો કરવામાં આવી છે, સાથે જ 15 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ ત્યાં જોવામાં આવે છે। ત્યારે 12 જેટલા વિજિલન્સ દ્વારા વોન્ટેડ કરવામાં આવ્યા છે। આ તમામ જે છે પોલીસની રહેમ નજર હેઠળ કે પછી પોલીસ જાણીને અજાણ બનતી હોય એવા અનેક સવાલો આ રેડ પરથી ઉઠી રહ્યા છે। જી રાબિયા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરત પોલીસ સૂતી રહી અને એસએમસીએ સપાટો બોલાવી મુદ્દામાલ ઝડપ્યો છે અને સાથે જ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે।